સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામે હવે ગ્રામ પંચાયત જ જર્જરિત બની છે। ગ્રામ પંચાયતના નવીનીકરણને થોડા જ વર્ષોમાં પોપડા ઉખડી જતા સળિયા દેખાવા લાગતા સીલિંગ પડવાનો ભય ઊભો થયો છે। ગ્રામ પંચાયતમાં કામ અર્થે આવતા મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે। આ પંચાયતમાં ભોરિયા, ધામખડી, માછી સાદડા અને વલવાડા આમ 4 ગ્રામ પંચાયતનો વહીવટ અહીંથી થાય છે। પંચાયત કચેરીમાં જે તે સમયે હલકી કક્ષાનું બાંધકામ કરાતા હવે સીલિંગના પોપડા પણ ઉખડી ગયા છે। વલવાડા ગ્રામ પંચાયત જર્જરિત થતાં સળિયા પર દેખાવા લાગ્યા છે। તેમજ ચોમાસાના સમયે પણ પાણી ગળતરની પણ સમસ્યા ઊભી થાય છે, જેથી અહીં કામ કરતા કર્મચારીઓના માથે જોખમ ઊભું થયું છે। સાથે 4 ગ્રામ પંચાયતો વહીવટ હોવાથી અહીં કામ અર્થે આવતા લોકોના માથે પણ જીવનું જોખમ ઊભું થયું છે। આ બાબતે એક બાજુ સરપંચ ઠરાવો થયા બાદ પણ નવીનીકરણની ગ્રાન્ટ નહીં મળી હોવાનું રટણ કરે છે, જ્યારે તાલુકા વિકાસ અધિકારી ઉપલી કચેરીએ જાણ કરવાનું જણાવ્યું હતું। હાલ આ વલવાડા ગ્રામ પંચાયત દ્વારા સ્લેબને ઢાંકવા માટે પતરાનો શેડ બનાવવો પડ્યો છે। જો કે 4 ગામની ગ્રુપ ગ્રામ પંચાયત હોય, હવે તંત્ર દ્વારા વહેલી તકે મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।